ગુડ મોર્નિંગ ને જે માતાજી બધાને તો ઉપડી ગયા છે હવારના પોરમાં નાસ્તો લેવા અને એમાં પહોંચી ગયો વણેલા ગાંઠિયા અને ફાફડા લેવા. હવારના પોરમાં ચારે ભાઈ ફાફડા મળે છે ને તો એની મજા જ અલગ છે. નાસ્તો કરીને ઉપડ્યો ભાવનગર મુરત કરવા. બસમાં તો ભાઈ હારા હલવાના તો માન આવ્યું નિર્મળનગર થી થઈ ગયા હાલતા ફટાફટ આવી ગયા ઓફિસે. શેઠના ઘરે નવા વાળાના રામ રામ અને પછી તો ભાઈ ભણ્યા આપણા બધા કારીગરો ભાઈઓ ને તો મારી મોજ જ આવી ગયો. ઓફિસ મશીન ને સાનલા અને ફૂલથી વધાવી લીધા હતા અને મુરત કરી નાખ્યું હતું. પછી તો અમારે અજુભાઈ માતાજી એક દીવો કરીને બધા ઓલાને ચાંદલા કરી નાખ્યા છે. જે ભાઈ મેં જે મશીન ને ટાટર પાડી દીધું મશીન કરી દીધું જે ભાઈ મોટા મીઠા કરાય ગોળધાણા ખવડાવે. પછી તો આવી ગયો સવાણાનો પેંડાનો નાસ્તો. ટેપે મુરત ના 100 રૂપિયા. હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ભાઈ. અમારે શેઠ આવ્યા હતા 4 વ્હીલ લઈને. પછી શેઠે કીધું 4 વ્હીલ માં આવતો રે. હું તો ભાઈ શેઠની 4 વ્હીલ માં પહેલી દાન બેઠો હો, પણ શેઠની 4 વ્હીલ એટલે એક નંબર કાંઈ નો ફટાફટ આવી ગયા ઘરે ને શેઠ ઘર સુધી મૂકવા આવ્યો મને. આપણે વલભીપુર ને પછી બોમ્બે ની પાવભાજી ની મોજ માણીને ફટાફટ વહી ગયા અમે ઘર બાજુ. અક્ષર એને ફોલો કરતા જજો. બાય બાય.